મિત્રો, એક બહુ જાણીતી જૂની કહાવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય. એટલે કે જરૂર મુજબના કાર્ય તેના સમયે થઈ જ જવા જોઈએ. આ બાબત આજના ઇન્ટરનેટ સોશિયલ મીડિયાવાળા યુગની અંદર આપણને બધાને એકદમ લાગુ પડે છે. આજના આ સમયની અંદર ઇન્ટરનેટ સોશિયલ મીડિયાને કારણે થઈને આપણે દુનિયાભરના લોકોની સ્ટોરીઝ જોવામાં, પોસ્ટ જોવામાં, બીજા લોકોના જીવનમાં શું ચાલી રહ્યું છે, બીજા લોકો કયા પ્રકારની વાતો કરી રહ્યા છે, એટલે કે ધીમે ધીમે કરતાં આપણે એક સંપૂર્ણપણે દેખાદેખીવાળું જીવન જીવતા થઈ ગયા છીએ. એક તદ્દન ભ્રામક વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર આપણે લોકો રહેતા થઈ ગયા છીએ, અને જેના કારણે થઈને આપણા જીવનનો એક બહુ મોટો સમય આવી બધી ક્રિયાઓ પાછળ વેસ્ટ થઈ રહ્યો છે, જેની અત્યારે આપણને ખબર નથી પડતી, જેની અત્યારે આપણને કોઈ અસર પણ મહેસૂસ નથી થતી. પરંતુ મિત્રો, હજી આપણી પાસે સમય છે. હજી પણ આપણા લોકોની શારીરિક અને માનસિક સ્થિતિ સારી છે. તો આ સમયે જો આપણે આ બાબતને સમજી લઈએ અને અટકી જઈએ તો જે આપણા ખુદના માટે અને આવનારી ભવિષ્યની પેઢી માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. નહીંતર જ્યારે એક વખત બધો જ સમય વીતી જશે, હાથમાંથી જ્યારે તદ્દન સમય વહી જશે, એક બરબાદીનું એક સ્વરૂપ આપણી સામે આવીને ઊભું રહી જશે. એ પછી કદાચ આપણે ગમે તેટલા ધમપછાડા પણ કરી લઈએ કે ગમે તેટલા પ્રયત્નો કરી લઈએ, ગમે તેટલી હિંમત બતાવી લઈએ, પરંતુ તેનો કોઈ અર્થ નહીં સરે. એ બધું વ્યર્થ જશે. થિંક અબાઉટ ઇટ.